માંગરોળમાં બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે બૌદ્ધમ રથ અને બૌદ્ધ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે બૌદ્ધ પૂર્ણિમા ખૂબ જ મહત્વની હોય છે। ખાસ કરીને ભગવાન ગૌતમ બુદ્ધના જન્મ, જ્ઞાન અને મહાન નિર્વાણને યાદ કરાવતો આ દિવસ કે જેની ઉજવણી માંગરોળમાં ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવી। બુદ્ધ પૂર્ણિમા ઉત્સવ નિમિત્તે ભારતીય બૌદ્ધ મહાસભા દ્વારા બૌદ્ધમ રથ તિરુપતિ સોસાયટીથી પ્રારંભ કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી આયોજિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ બૌદ્ધ મહાસભા યોજાઈ। આ અવસરે ભગવાન બુદ્ધના જીવન ચરિત્રને યાદ કરવામાં આવ્યા, શાંતિ, કરુણા અને અહિંસાનો સંદેશો પાઠવવામાં આવ્યો। આ કાર્યક્રમમાં ભારતીય બૌદ્ધ મહાસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ સહિતના આગેવાનો, મહેમાનો, મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા અને બૌદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરી હતી। આજે તથાગત ગૌતમ બુદ્ધની 2570મી વિવિધ બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભારતીય બૌદ્ધ મહાસભા માંગરોળ દ્વારા બહુ શાંતિ રીતે ઉજવણી કરવામાં આવી। તથાગત બુદ્ધના જીવન અને ચરિત્ર વિશેની વાતો કરવામાં આવી, બુદ્ધ વંદના અને ત્રિશરણનું સંગાયન કરવામાં આવ્યું અને ભારતને અમે સંદેશો આપવા માગીએ છીએ કે બુદ્ધ છે એ ભારતમાં દિવ્ય છે અને બુદ્ધ ભગવાનનો આશય હતો કે ભારત એ બુદ્ધમય બને અને શાંતિનાયક તરીકે તેઓ વિશ્વમાં પ્રખ્યાત છે। નમો બુદ્ધાય, જય ભીમ।